આમ તો કચ્છ મોટું રણ જે ફ્લેમિંગો માટે ખૂબ ફેમસ છે. દર વર્ષે ફ્લેમિંગો અહીંયા બ્રીડિંગ કરવા આવે છે. ખાસ કરીને જો બ્રીડિંગ સાઇટ આપણા કચ્છ મોટું રણ છે એટલે બ્રીડિંગની એક્ટિવિટી હંમેશા જૂન એન્ડ અને જુલાઈ મહિનામાં જેવો વરસાદ પડે કે તરત જ ફ્લેમિંગો આવતા હોય છે. એટલે ફ્લેમિંગો શિયાળામાં નહીં પણ ખરેખર ચોમાસા દરમિયાન આવે છે. અને જે અહીંયા આવે છે ફ્લેમિંગો એમાં લેસર ફ્લેમિંગો અને ગ્રેટર ફ્લેમિંગો બંને આવે છે અને બંને નેસ્ટિંગ કરે છે, ઈંડા મૂકે છે અને બચ્ચાઓ આવે અને પછી પાછા ફરીવાર અહીંયાથી પેસેજ માઇગ્રેશન કે નજીકના વિસ્તારોમાં ફરીવાર અહીંથી જતા હોય છે. હાલમાં કચ્છ મોટા રણની વાત કરીએ તો જે ફ્લેમિંગો અમારી સાઈડ છે કુડા કરીને, ત્યાં હાલમાં લગભગ 30-40 હજાર બચ્ચાઓ છે જેને અમે નિયમિત પાણી આપીએ છીએ. કારણ કે રણની અંદર જેમ જેમ તડકો આવે છે, જેમ જેમ રણ સુકાતું જાય એમ સેલિનિટી પાણીમાં વધતી હોય છે. એટલે નજીકના મીઠા પાણીના તળાવોમાંથી અમે ટેન્કર દ્વારા પાણી નાખીએ છીએ જેથી કરીને બચ્ચાઓના ફૂડ બને અને એનું સર્વાઈવલ ખૂબ સારું રહે. ને જે વિડીયો પણ મેં જોયો છે એ વિડીયો ખરેખર ભારતનો જ નથી, એ કોઈ બીજા કન્ટ્રીનો છે. અને કચ્છની અંદર ફ્લેમિંગો જે રીતના કલર્સ છે એના એ મુજબ સ્પીસીઝ અહીંયા જોવા મળતી નથી. અને હાલની અંદર ખરેખર ફ્લેમિંગો એ ખાલી બચ્ચાઓ જે છે આપણા રણની અંદર એ નાના એવું એક 30-40 હજારનું ગ્રુપ છે જે બચ્ચાઓ અમારા અંડર સુપરવિઝનમાં છે. એટલે જે વિડીયો ખરેખર વાયરલ થયો એ કચ્છનો નથી અને કચ્છમાં આવું કોઈ ગ્રુપ અમે ધ્યાન ઉપર નથી.